જરા વિચારો, વર્ષોની મહેનત કરો, એક અઘરી પરીક્ષા પાસ કરો અને પછી નોકરી માટેની જગ્યાઓ તો ખાલી છે પણ ભરતી જ નથી થતી. આ કહાણી છે ગુજરાતના હજારો શિક્ષકો ઉમેદવારોની. તો ચાલો આજે આપણે આ આખી વાતને, આ ભરતીના સંકટને ઊંડાણથી સમજીએ. અને આ જ એ સવાલ છે જે હજારો ઉમેદવારોના મગજમાં ઘૂમી રહ્યો છે. પરીક્ષા તો પાસ કરી લીધી, પણ ભરતી ક્યારે? લાયકાત મેળવ્યા પછી પણ એમની આખી કારકિર્દી જાણે અધવચ્ચે જ અટકી ગઈ છે. જુઓ, આ ખાલી આંકડાઓનો ખેલ નથી. દરેક આંકડા પાછળ એક વાર્તા છે, એક સપનું છે. એ સપનું જે શિક્ષક બનીને શિક્ષણમાં કંઈક યોગદાન આપવાનું હતું. અને આજે એ જ સપનું જોખમમાં છે. વિચારો તો ખરા, વર્ષોની મહેનત, ટીઈટી જેવી કઠિન પરીક્ષા પાસ કરી, અને પછી શું? એમને એમ લાગે છે કે એમની સફળતા એ નોકરીની ગેરંટી નથી, પણ જાણે એક લાંબી, ક્યારેય ન પૂરી થનારી રાહ જોવાની શરૂઆત છે. બસ આ જ ડર અને અનિશ્ચિતતા વચ્ચે હજારો ઉમેદવારો જીવી રહ્યા છે. અને આ જુઓ, આંકડો ચોંકાવનારો છે. 7,200, પૂરા 7,200 લાયક ઉમેદવારો જેમને ક્લાસરૂમમાં હોવું જોઈતું હતું, એ આજે બેરોજગારીની લાઇનમાં ઊભા છે. આનાથી એક વાત તો સાવ સ્પષ્ટ છે કે ભરતી પ્રક્રિયામાં ક્યાંક તો બહુ મોટી ગડબડ છે. તો આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. કારણ કે ખાલી પડેલી જગ્યાઓના આંકડા સાંભળીને ખરેખર આંચકો લાગશે. 8,000 આ કોઈ નાનો આંકડો નથી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 8,000 જગ્યાઓ ખાલી પડી છે. એનો સીધો મતલબ શું થયો? હજારો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, એમને યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું. અને વાત અહીં જ નથી અટકતી. આ સમસ્યા ખાલી ક્લાસરૂમ સુધીની નથી. શાળાઓનું જે રોજનું કામકાજ હોય છે એ સંભાળવા માટે ક્લાર્ક જોઈએ, બરાબર? તો લગભગ 1,800 ક્લાર્કની જગ્યાઓ પણ ખાલી છે. અને એ જ રીતે 2,000 પટાવાળાની જગ્યાઓ પણ ભરતીની રાહ જોઈ રહી છે. આ બધું શું બતાવે છે? કે આ કોઈ નાની સૂની વાત નથી, પણ આખા તંત્રને અસર કરતી એક ગંભીર અને વર્ષો જૂની સમસ્યા છે. આ ટેબલ પર એક નજર નાખો. આખી વાત પાણીની જેમ સાફ થઈ જશે. શિક્ષકોની ભરતીમાં તો વિલંબ છે જ, પણ ક્લાર્ક અને પટાવાળા જેવા સ્ટાફની ભરતી છેલ્લે ક્યારે થઈ હતી ખબર છે? 2014માં. એટલે કે લગભગ એક દાયકો થઈ ગયો અને કોઈ નવી ભરતી જ નહીં. હવે આપણે આખી વાતના સૌથી ગંભીર અને તાત્કાલિક મુદ્દા પર આવીએ છીએ. આ એક એવી રેસ છે જે સમયની સામે લડાઈ રહી છે, અને એ છે ભરતી માટેની વયમર્યાદા. એક એવી ડેડલાઇન જેને કોઈ ટાળી શકે એમ નથી. આખી પ્રોસેસ જુઓ. ડિસેમ્બરમાં પરીક્ષા લેવાઈ ગઈ. જાન્યુઆરીમાં રિઝલ્ટ પણ આની ગયું. કેટલા પાસ થયા? 10,800. બધું બરાબર લાગે છે ને? પણ નહીં. જે સૌથી જરૂરી સ્ટેપ છે, એટલે કે ભરતીની જાહેરાત, એનું શું? એ ક્યારે થશે એની કોઈને કાંઈ જ ખબર નથી. એટલે થયું છે એવું કે ઉમેદવારોની આખી સફર જાણે એક સિદ્ધિથી શરૂ થઈ અને હવે એક મોટી ચિંતા પર આવીને ઊભી રહી ગઈ છે. પરીક્ષા પાસ કરવી એ એમના માટે કોઈ મંઝિલ નહોતી, પણ એક લાંબી, અનિશ્ચિત રાહ જોવાનો પહેલો પડાવ બની ગયો છે. અને આ વિલંબની સૌથી દુઃખદ અસર હવે જુઓ. 7,000 કરતાં પણ વધુ ઉમેદવારો તો એવા છે જેમની ઉંમર જ નીકળી ગઈ. હવે ક્યારે અરજી કરી શકશે નહીં. અને જો 31 માર્ચ 2026 સુધીમાં ભરતી ન થઈ તો બીજા 3,500 ઉમેદવારો પણ આ જ લિસ્ટમાં આવી જશે. આ ખાલી આંકડા નથી, આ હજારો પરિવારોના તૂટતા સપનાઓની વાત છે. તો શું આ સમસ્યા ખાલી નોકરીની રાહ જોતા ઉમેદવારોની જ છે? ના, બિલકુલ નહીં. આની અસર આખા શિક્ષણતંત્ર પર પડી રહી છે, અને એ પણ બહુ ગંભીર રીતે. આની અસરો જુઓ. છેલ્લા 2 જ વર્ષમાં સ્ટાફના અભાવે વિજ્ઞાન પ્રવાહની 23 ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી ગયા છે. અંગ્રેજી અને ભૂગોળ જેવા મહત્વના વિષયો ભણાવવા માટે શિક્ષકો જ નથી, અને ક્લાર્ક પટાવાળાની ભરતી તો 2014થી થઈ જ નથી. હવે આવી હાલતમાં આપણા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? રાજ્ય કક્ષા શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાનુભાઈ પટેલ પોતે કહે છે કે ગ્રાન્ટેડ શાળાઓની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. જે લોકો આ સિસ્ટમનો ભાગ છે એ લોકો પણ આ સમસ્યાની ગંભીરતા સમજી રહ્યા છે. તો સમસ્યા શું છે એ આપણે જોયું, એની અસરો પણ જોઈ. પણ હવે સૌથી મોટો સવાલ કે હવે આગળ શું? આનો કોઈ ઉકેલ છે? અને માંગણી એકદમ સીધી અને સ્પષ્ટ છે. શિક્ષણ વ્યવસ્થાને વધુ નુકસાન થાય એ પહેલાં આવનારું શૈક્ષણિક સત્ર 2026-27 શરૂ થાય
એની પહેલાં આ 8,000 શિક્ષકોની ભરતી કરવામાં આવે. અને અંતમાં આખી વાત એક જ સવાલ પર આવીને ઊભી રહી જાય છે. શું આવનારું નવું શૈક્ષણિક સત્ર આ હજારો ઉમેદવારોના જીવનમાં અને ગુજરાતની શાળાઓના ખાલી વર્ગખંડોમાં કોઈ નવી આશા લઈને આવશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.